આજે તારીખ છે 6 ફેબ્રુઆરી 2026 અને મારો દિવસ છે 96 અને અત્યારના વાગ્યા છે 6:20. અજવાળું તો થઈ ગયું છે, બસ થોડી જ વારમાં અહીંથી પ્રસ્થાન કરી છે. તો ગઈકાલે હું આવેલો અહીંયા બંજારી માતાના ત્યાં, બરાબર છે. તો હવે આજે બંજારી માતાથી આપણે મંડલા તરફ જ પ્રયાણ કરવાનું છે. મંડલા અહીંથી 45 કિલોમીટર છે. મંડલા પછી મંડલાની આજુબાજુ કે મંડલાથી પહેલાં આપણને મૈયાના દર્શન થઈ જશે અને આપણે આજે આગળ પ્રસ્થાન કરશું થોડી વારમાં 6:30ની આસપાસ. ભલે મિત્રો, તો મારી સાથે બની રહેજો. અને બીજું મિત્રો કે આ વિડીયો આપને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આપણા ગુજરાતીઓને ખાલી બહુ ઓછા લોકો ગુજરાતીઓને ખબર છે આ, તો મહેરબાની કરીને ગુજરાતીઓને આપણા બધા ગુજરાતની અંદર ઘરે ઘરે બધાને પહોંચાડવા વિડીયો. એક માત્ર હું કમલેશ નાયક, અભિમાન કે ગર્વ નથી, પણ મને આનંદ છે કે હું મારી માની પરિક્રમા કરું છું. તો મારી માનું મેં આપણે પરિક્રમામાં વિડીયો જે બનાવું છું તો ગુજરાતીમાં મેં બનાવ્યા છે સ્પેશિયલ, એટલે ફક્ત ગુજરાતીમાં જ, કેમ કે હિન્દી અને મરાઠીમાં લોકોએ બનાવ્યા છે. તો ગુજરાતીમાં હું પ્રથમ વખત માં નર્મદાની પરિક્રમાના વિડીયો બનાવનાર પ્રથમ વખત હું કમલેશ નાયક, મહેસાણા જિલ્લો, ડાંગરવા ગામ, કડી તાલુકો, રહેવાનું કાયમ મુંબઈ. અને મારો નંબર છે 970 272 6399 9702726399. ભલે, તો નર્મદે હર નર્મદે. ગઈકાલે હું અહીંયાથી આવેલો ઉદયપુરથી, અને આ સ્થાન બહુ મસ્ત રમણીય સ્થાન, એક નંબર. બંજારી માતા, જય માં બંજારી માતા, હનુમાનજી મહારાજ, શિવજી. હવે અહીંયાથી મારે અહીંયા જવાનું છે, આ બાજુ, બરાબર છે. ચલો તો આપણે પ્રસ્થાન કરીએ. હવે અત્યારના વાગ્યા છે 6:25. તો નર્મદે હર નર્મદે હર નર્મદે હર. નર્મદે હર નર્મદે હર. મિત્રો 6:35 થઈ ગઈ છે. ત્યાંથી આપણે અડધો કિલોમીટર આવી ગયા છે. અને આ જુઓ મસ્ત જંગલનો રસ્તો, પહાડોમાંથી વચ્ચેથી રસ્તો કાઢીને ગવર્મેન્ટે આખી રાત ગાડીઓ અવર જવર ચાલુ જ હતી. અને અમારે તો ઊંઘ છે ને, ઊંઘ કાયદેસર જોવા જાય ને તો ઊંઘ મુશ્કેલથી છે ને, કદાચ આવતી પણ હોય ને તો 1 જ કલાક આવે સારામાં સારી ઊંઘ, એમ કહો તો ચાલે. બાકી તો તંદ્રા અવસ્થામાં જ હોઈએ મોટે ભાગે, આમ ઊંઘતા હોઈએ પણ તંદ્રા અવસ્થામાં જ. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો એટલું મસ્ત, એટલું બેસ્ટમાં બેસ્ટ સવારનો પોર છે ને, બહુ આનંદ આવે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. બહુ સરસ ક્લાસિક વાતાવરણ સવારનું. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. ચલો આગળ. નર્મદે હર. તો અહીંથી હું આવ્યો છું અને તમને ગુડ ન્યૂઝ આપું છું. પ્લીઝ તમે જરા એકદમ આતુરતાથી જોજો, જરા ટીવી સામે કાં તમારા મોબાઈલ સામે જોઈ લો. એક્ઝેક્ટ 7:02 મારો રામ અલગ ધણી સૂર્યનારાયણ ભગવાનને દંડવત, સૂર્યનારાયણ ભગવાનને દંડવત. ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ. ઓમ ધૃણી આદિત્યાય નમ, ઓમ ધૃણી આદિત્યાય નમ, ઓમ ધૃણી આદિત્યાય નમ. જોઈ લો, આ રસ્તે આપણે આગળ વધવાનું છે. ફર્સ્ટ ક્લાસ વધીએ જ છે આપણે, બરાબર. નર્મદે હર. એકવાર ફરીથી દર્શન કરી લો દાદાના. મસ્ત બહાર આવી ગયા છે દાદા. આપણે દંડવત મારા, આપણે નર્મદે હર. મારા દાદો એકદમ બહાર આવી ગયા, મારા દાદા પૂર્ણ, મારો દાદો. આપણે દંડવત મારા, લાખ લાખ દંડવત મારા દાદા. નર્મદે હર. ચલો આગળ. નર્મદે હર. આ ગામ છે, એનું નામ છે કુડાવેલી, બરાબર. અને આપણે કાલપી થઈને આપણે આવ્યા, કાલપીથી કુડાવેલી. આ મંડલા થઈને જે જાય ને, આ એના વચ્ચે આવતા ગામોના નામ છે. આ છે કુડાવેલી, બરાબર. અને હવે આવશે ટીકરિયા. ભલે, નર્મદે હર. સવારના 7:45 થયા છે
હું પેલી બંજારી માતાના ત્યાંથી નીકળીને તો અંદાજે કંઈક 3.5 કિલોમીટર જેવું થયું છે. 3.5 કિલોમીટર, 3.5-4 જે થયું. તો બની રહેજો મિત્રો મારી સાથે. મંડલા કાલે આવશે, આજે નહીં આવી શકે, કાલે આવશે કેમ કે 45 કિલોમીટર છે ને, તો કાલે જ આવશે મંડલા. પછી ત્યાંથી મૈયાનો તટ છેક અમરકંટક સુધી બધા મોજ કરશું આપણે બધા સાથે સાથે. બસ મિત્રો, મૈયાને પ્રાર્થના કરો કે આપણા સુખરૂપ સારા એવા વ્યવસ્થિત રીતના દર્શનો થાય. અને આપ જે લોકો મારી સાથે માનસિક પરિક્રમા કરો છો અને એવી રીતના જ કરતા રહો અને મોજ કરો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર પ્રભુ, નર્મદે હર. મિત્રો, તો કુડા મેલી ગયું અને હવે આ ટીકરિયા પણ પાસ થઈ રહ્યું છે. ટીકરિયા તો હવે આપણે આગળ વધીએ. કદાચ નારાયણગંજ આવશે આગળ. ભલે મિત્રો, નર્મદે હર, નર્મદે હર. આપ સર્વને નર્મદે હર, નર્મદે હર. રસ્તો જાય જ ને એ નારાયણગંજનો, ત્યાં આશ્રમ છે 300 મીટર અંદર. આપણે અત્યારના જઈને કંઈ મતલબ નથી. તો આપણે આ જ રસ્તો આપણે સીધો આપણે પ્રસ્થાન કરીએ. નર્મદે હર. મિત્રો જુઓ 8:30 થયા છે અને હું અત્યારના નારાયણગંજ એ છોડી દીધું છે. હવે આગળ પ્રસ્થાન કરું છું. હવે આગળ એક બ્રિજ આવશે અને બ્રિજ પછી આવશે કુમ્હા. 4 કિલોમીટર, 6 કિલોમીટર છે ટોટલ. અને કુમ્હાથી નજીક થશે મૈયા. આપણને નર્મદા મૈયા મળશે કુમ્હાથી. પછી આગળ મંડલાથી મળશે. તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અને કુમ્હામાં કોઈ તીર્થ છે એવું કહે છે, જોઈએ હવે આગળ. નર્મદે હર. મિત્રો, આ છે નારાયણગંજ, બરાબર. અને હવે આપણે હજી આગળ પ્રસ્થાન કરવાનું છે. આગળ આવશે એક બ્રિજ. બ્રિજને આપણે પાર કરવાનો છે પ્રભુજી. કોઈ સહાયક નદી છે. પછી આજે મૈયાના લગભગ દર્શન થશે. નર્મદે હર. તો જો આ એક સહાયક નદી આવે છે. તો આ એક નદી છે, હર, નર્મદે હર. અને આ મૈયામાં મળે છે. તો આ નદી મૈયામાં મળે છે. અને આ બાજુ મૈયા છે આપણી. જમણા હાથ ઉપર જ હોય હંમેશા મૈયા આપણી, એટલું ધ્યાનમાં રાખવાનું. આ તટ હોય કે પેલા તટે હોય, અને આપણી બરાબર સામે સૂર્યનારાયણ ભગવાન હોય તો સમજી જવાનું કે જમણા હાથ ઉપર મૈયા છે, બરાબર. એમાં નર્મદે હર, નર્મદે હર. મિત્રો, તો આ ગામ नर्मदे हर. आज बच्चे लोग ज़्यादा पीछे नहीं छोड़ेंगे आज. तो आ ગામનું નામ છે બાબા દેવરી. બાબા દેવરી. અને એના પછી કુમ્હા. કુમ્હા આવશે એટલે ઘાટ છે. આ ઘાટ ચડીને પછી નીચે ઉતરીને કુંભેશ્વર અને નારેશ્વર એવું કંઈક છે. તો આપણે દર્શન કાયદેસર કરશું. મૈયા 2 દિવસથી નથી દેખાયા, તો આપણે કરશું કાયદેસર દર્શન. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અને આ બાબા દેવરી ગામમાં થોડી વાર વિશ્રામ કરીએ આપણે. અને આ ઇનર છે ને, ઇનર પહેરેલું છે, કાઢી નાખીએ. બહુ પરસેવો થાય છે. અને આ ઘાટ બહુ ચઢવાનો છે. આ ઘાટ બહુ ઊંચો છે. નર્મદે હર. આ જુઓ, સાગના છે કે ખાખરાના છે, કોને કહે. આ ઘાટ પર ચડી ગયો તો પાછું ઉતરવાનું. પછી કુમ્હા આવશે. કુમ્હા, કુંભેશ્વર અને નારેશ્વર એવું કંઈક છે. તો આજે તો હું હું ખુશ છું, કેમ કે મૈયાના દર્શન થશે આજે. 2 દિવસ પછી એમ લાગે, ઘણા ટાઈમ પછી થયા દર્શન એમ. કુમ્હામાં થશે નર્મદે. પછી એમ કહે છે કે ત્યાંથી રસ્તો છે આગળ મૈયાના તટે. પછી જોઈશું આપણે શું છે શું નહીં કરીને. નર્મદે હર, નર્મદે હર. કારણ કે થોડોક પગમાં પ્રોબ્લેમ છે, એના કારણે બહુ શાંતિથી મારે ચાલવાનું થાય એવું છે, અને એ રીતના જ ચાલું છું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આવે છું. અને
અહીંયા આગળ અહીંથી મારા ખ્યાલથી અહીંયા છે ને, અહીંયા નર્મદાજીનું આ જમણી બાજુ જે દેખાય છે, કદાચ ત્યાંથી જવાનું થશે મને એવું લાગે છે. શું લખ્યું છે તો દેખાતું નથી ભાઈ. નર્મદે હર જોઈએ આગળ. ચલો નર્મદે હર અહીંયાથી એ રસ્તો છે, પણ આપણે અહીંયાથી જવું છે બરાબર. મૈયાને જોયા નથી, દર્શન કરવા છે ને. અહીંયા કુંભેશ્વર ઘાટ, સ્વાગત દ્વાર અને અહીંયા મહાદેવજીનું મંદિર છે. આપણે આ રસ્તે જઈએ બરાબર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ચલો હાલો મારી સાથે થોડી વાર બેહવું છે. હાલો નર્મદે હર. બેટી બચાવો બેટી પઢાઓ, સત્ય વચન, સત્ય વચન. આપણે કુંભેશ્વર સીધું જ જવાનું છે. મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે હર મૈયા, નર્મદે હર, નર્મદે હર. મિત્રો કુમ્હા ગામમાં આપણે એકદમ એન્ડ ઉપર આવી ગયા છે અને હવે આપણે આ જ રસ્તે આગળ વધવાનું છે કુંભેશ્વર મહાદેવ. અને ત્યાં આગળ જ આશ્રમ છે અને અત્યારના વાગ્યા છે સવારના 10:20. તો બની રહેજો મિત્રો મારી સાથે. જો આ રે આપણી મૈયા, આપણે આગળથી જ દર્શન કરીએ એમને. હને નર્મદે હર માઈ, આપણી નર્મદા માઈ છે ને. જુઓ આપણે અહીંથી જ આપણે આગળ વધવાનું છે. મૈયાના દર્શન કરીને ધન્ય ધન્ય થઈ ગયા આપણે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ચલો સીધા આપણે આશ્રમમાં જ મળીએ ભલે. હું અહીંથી આવ્યો છું અને આ એક આશ્રમ છે અને આ કુંભેશ્વર ઘાટ છે. અને આપણે આગળ પણ તમારે અહીંયા પ્રાચીન તીર્થ છે આ કુંભેશ્વર મહાદેવ છે. આ દેખાય ને બરાબર, અને ત્યાં જ આશ્રમ છે તો આપણે ત્યાં જ રહીએ બરાબર છે. અને અહીંયાથી એ ઘાટ છે જ છે. નર્મદે હર. આપણે નર્મદા મૈયાને દંડવત, લાખ લાખ દંડવત. નર્મદે હર, નર્મદે હર. મિત્રો આવો આપણે કુંભેશ્વર મહાદેવના દર્શન કરીએ. તો આ છે તો અતિશય આમ પણ ઓમ આકાર છે એટલે માનવ નિર્મિત હોઈ શકે. નાગદાદા છે, ગણપતિ જેવો આકાર છે અને પથ્થરમાંથી છે એટલે કદાચ મિત્રો આપણી આસ્થાનું પ્રતીક છે. મહાદેવજી છે અને ગણપતિ આકારમાં છે. શિવ સાથે નાગદાદા છે અને ઓમ પણ છે ભલે મિત્રો. તો અને પ્રાચીન અને સ્વયંભૂ હોય સમજો કે એ તો મારા ખ્યાલ પ્રમાણે એ તો નાની પિંડી હોય, વ્યવસ્થિત રીતના હોય. આ હશે કોઈ મહાત્માના દ્વારા જ નિર્મિત છે પણ બહુ થોડું પ્રાચીન છે, પણ હોઈ શકે કદાચ 500 1000 જે પણ છે. હને તો આપણે બહુ આમાં ન પડતા આપણે દર્શન કરો મહાદેવજીને. નર્મદે હર, મારો નર્મદે હર, મારો રામ નર્મદે હર. મસ્ત સરસ માં ભગવતી માં નર્મદા. દાન પુણ્ય વૈકુંઠ ખજાના, સડે ધૂને ન હોય પુરાના. નર્મદે હર. સત્ય મસ્ત આશ્રમ છે, ફર્સ્ટ ક્લાસ, સારામાં સારો આશ્રમ. નર્મદે હર, નર્મદે હર. એક નંબર છે આમાં. આપણા મહાદેવજી છે, આપણા નર્મદા માનું મંદિર અને એકદમ નજીક તટ ઉપર આશ્રમ. બહુ મસ્ત છે કુંભેશ્વર મહાદેવ. આ તીર્થ પણ ગણાય. અને આ મૈયા એકદમ, અહીંયા મૈયાનો પટ બહુ વિશાળ છે અહીંયા. હવે અહીંયાથી સમજો ને કે 250 કિલોમીટર જેવું હશે, 250 પોણા 300 કિલોમીટર. અમરકંટક. નર્મદે હર, નર્મદે હર. ચલો હવે ખીચડી પ્રસાદ લઈને આપણે આગળ વધશું. નર્મદે હર, નર્મદે હર. કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 6 ફેબ્રુઆરી 2026. આજે મારો દિવસ છે 96મો. તો અત્યારના બપોરના મેં કુંભેશ્વર મહાદેવ એટલે કે કુમ્હા ગામ, તહસીલ એનું નારાયણગંજ અને મંડલા એનો જિલ્લો. તો આશ્રમમાંથી મેં ખીચડી પ્રસાદ પાઈને અહીંથી હું પ્રસ્થાન કરું છું. હવે આગળ તરફ મૈયાના તટે આગળ તરફ આપણે આગળ વધીએ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. કુમ્હા ગામ, કુંભેશ્વર મહાદેવ. અહીંથી પ્રસ્થાન કરીને જુઓ હવે આપણે મૈયાના તટ ઉપર આગળ વધું છું. તો મિત્રો બની રહેજો મારી સાથે. અને આ વિડીયો આપને ગમતા હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો પ્રભુ. અને આપણા ગુજરાતના ગામડે પહોંચાડો આ એકમાત્ર ચેનલ શ્રી ગોવિંદ પથ. અને હું કમલેશ નાયક આ આખી નર્મદા પરિક્રમા પગેથી ચાલીને
આખા ગુજરાતીમાં જ હું વિડીયો બનાવું છું, જેથી આપણા તમામ લોકોને આની ખબર પડે. એ માટે મેં ગુજરાતીમાં બનાવ્યો છે. પહેલી વખત ગુજરાતીમાં નર્મદા મૈયાની પરિક્રમા શ્રી ગોવિંદ પથ ચેનલમાં. નર્મદે હર. મિત્રો, તો આ ચીરી ગામ છે, ચીરી નર્મદે હર, અને છોકરીઓની સ્કૂલ છે. આ ચીરી ગામ આવી ગયું કુંભા પછી, ઓલા આશ્રમ પછી. તો હજી આપણે આગળ વધીએ છીએ હજી, બરાબર. 2 થી 3 કિલોમીટર પછી કીધું કે રોડ આવશે પાછો પેલો નેશનલ હાઈવે વાળો, એ આપણે રોડ પકડી લઈશું. પછી સીધો મંડલામાં મંડલામાં એન્ટ્રી મારી દઈશું કાલે. ત્યાંથી મંડલાથી પછી પાછું મૈયાના તટે છેક અમરકંટક સુધી એમ કહે છે. પછી જોઈશું આગળ કેટલું છે, કેવી રીતનું છે, બરાબર ને. નર્મદે હર. ચીરી ગામ નર્મદે હર. જો મૈયા દર્શન થાય મૈયાના. આનંદ આવી ગયો મૈયાના દર્શનથી. નર્મદે હર. વિશાળ સ્વરૂપ છે માનું, બહુ જ મોટામાં મોટું સ્વરૂપ મેં જોયું ને તો આ જ જોયું છે અહીંયા જ. નર્મદે. મિત્રો, તો આ ગામનું નામ છે લાલીપુર. નર્મદે હર બાબા, નર્મદે હર. હાજી, તો લાલીપુર. આ બાબાએ એમ કીધું કે આગળથી આંબાનું ઝાડ છે, ત્યાંથી ડાબી સાઈડ ઉપર જતા રહેજો. ત્યાં આગળ 2-3 ઘર લાગશે, આશ્રમ પણ છે, અને ત્યાંથી રોડે સીધા તમે જતા રહેજો. તો તમારે મેન રોડ આવી જશે, હાઈવે રોડ, નેશનલ હાઈવે નંબર 30, જે આપણે 2 દિવસથી ચાલીએ છીએ, બરાબર. તો નર્મદે હર. મિત્રો, જો આ રસ્તો છે, અહીંથી આવ્યો હું, અને આ સીધું નથી જવાનું. તો અહીંયા લખ્યું છે ઝાડ ઉપર પરિક્રમા માર્ગ. આ રસ્તો છે. ચલો આપણે અહીંથી આગળ વધીએ. અને ભાવલ કહેવાય, ભાવલ ગામ. અહીંયા આશ્રમ પણ છે 1-2 એમ કીધું. ચલો અહીંથી મેન રોડ પકડી લઈશું. નર્મદે હર. અમે લોકો હું અહીંથી આવ્યો, જો અહીંયાથી ગેટની બરાબર સામેના રસ્તેથી આવ્યો, બરાબર. અને હવે મારે જવાનું છે આ જમણી બાજુ, આ સાઈડ ઉપર. અહીંયાથી આવ્યો અને અહીંયા જવાનું છે. અને આશ્રમનું નામ છે પરમ પૂજ્ય બ્રહ્મચારી ભૂમ ચૈતન્યજી મહારાજ. આશ્રમનું નામ ભાવલ, બરાબર. ભાવલ ગામનું નામ છે. તો કોઈ પણ પરિક્રમાવાસી આવે તો આ વિડીયોને ફોલો કરજો, તો તમને માર્ગ મળી જશે. નર્મદે હર. અને હું અહીંયાથી આવ્યો પાછળથી. અને આ છે સામે ગામ ભાવલ, આખું ગામ ભાવલ. જવાનું છે આપણે આ બાજુ, બરાબર, મેન રોડ. નર્મદે હર. અને આપણે આમ સીધા જઈએ તો આપણે સવારના જ્યાંથી નીકળ્યા એ જગ્યા આવે આ બંજારી માતાનું, ભલે. નર્મદે હર. મિત્રો, તો ભાવલ પછી આ સહજની ગામ આવ્યું, સહજની. નર્મદે હર. અને હવે ગામ આવશે ચિરઈ ડોંગરી, 3 કિલોમીટર પછી, બરાબર. આ બધું ધ્યાન રાખજો, નોટ કરજો. જે પણ પરિક્રમામાં આવે તો ખાસ ધ્યાન રાખજો. નર્મદે હર. ભાવલથી આવેલું છું, ભાવલ આ બાજુ છે. અને અહીંયા છે ને ચિરઈ ડોંગરી, જ્યાં લખ્યું છે ચિરઈ ડોંગરી. અહીંયા આશ્રમ છે, પણ 1.5 કિલોમીટર અંદર જવાનું, અને પાછું 1.5 કિલોમીટર કાલ સવારે પાછું બહાર આવવાનું, એટલે 3 કિલોમીટર થઈ જાય. તો અહીંયા હમણાં આ દુકાનવાળા ભાઈ છે ને, પેલા જે ઊભા છે અંદર ઊભા છે ને, એમને ચા પ્રસાદ અને કમંડલમાં પાણી ભરીને આપ્યું. નર્મદે બાબા, નર્મદે. હા, એમને લોકોને થોડુંક માર્ગદર્શન આપ્યું કે આ રીતના જાઓ, બરાબર. તો હવે આપણે જઈએ છીએ 6 કિલોમીટર બોબૈયા એવું કંઈ ગામ છે, બોબૈયા, બરાબર. કંઈક ગરમ પાણીના કુંડ છે, પણ એ તો મૈયાના તટ ઉપર છે. આપણે બોબૈયા તો જઈએ, પછી આગળ જોઈશું. નર્મદે હર. મિત્રો, તો આપણે ચિરઈ ડોંગરીથી નીકળીને 1.5 કિલોમીટર આવ્યા છે, એક કે દોઢ જે હશે એ.
રોડ જ છે સીધો હવે, એટલે આપણે સીધા હવે એટલે બહુ વિડીયો નથી લેતો. અને બુબે હા કાં બુબેના ત્યાં આગળ મળીએ આપણે, જે ચિરાઈ ડુંગરીથી 6 કિલોમીટર હતું. તો નર્મદેર મિત્રો, મિત્રો 3:20 થઈ બપોરની. આ ઘાટ ચડ જ કરું છું ક્યારનો. આપણે બાપ એટલો ડેન્જર ઘાટ છે ને, બુબઈના આવતા તો શું થઈ જશે ભાઈ, બહુ ટફ છે ભાઈ. નર્મદેર હલો, હવે મને લાગે પણ થોડુંક જ છે ચઢવાનું હજી. નર્મદા તપોવન બબૈહા મંડલા આ આશ્રમ છે મેન રોડ ઉપર, અને આશ્રમનું કામ ચાલુ છે. અને ચલો ત્યાં એમની જોડે વાત કરીએ આપણે ત્યાં પહોંચીને. મિત્રો નર્મદેહર જુઓ, આજે અમને આ 10x10ની રૂમમાં અમે 4 જણા છે અહીંયા મળેલી છે રૂમ, અને બહુ સરસ છે. એમાં ઠંડી બહુ જ છે, બહુ ભયંકર ઠંડી છે. અને આખું આશ્રમ આમનું ઘર આશ્રમ છે, આમનું પોતાનું જ છે. ફેમિલીનો પરિવારનો 6 મહિના એ બંધ હોય, 6 મહિના આ પરિક્રમા ચાલુ થાય એટલે પરિક્રમાવાસીઓ માટે આશ્રમ ચાલુ કરી દે છે. મેં એમને કીધું બાબા કંઈક બોલો, કાં તમારો લવ તો ના પડે. તો નર્મદેર મિત્રો, નર્મદે હર. તો આજની આપણે વિડીયોની પૂર્ણાહુતિ કરશું. નર્મદે હર. રોડ ઉપર આશ્રમમાં બાબાએ કીધું કે હા અહીંયા તમે આસન લગાડો તો જો બહુ મસ્ત રૂમ છે, જો ફર્સ્ટ ક્લાસ 10x10ની રૂમ છે, બહુ મસ્ત છે. આરામથી સમજો ને કે 5-6 જણા તો આરામથી આવી જાય. અમે 2 છે ને ઓલા આગળ 2 જણા છીએ, આ કદાચ આવે તો જે હોય ટોટલ 4 જણા થઈ જાય. નર્મદેર તો મળવું પછી થોડી વાર પછી પછી અત્યારે અહીંયા પૂર્ણાહુતિ કરી દઈશ, બરાબર છે આજે. તો મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 6 ફેબ્રુઆરી 2026, અને આજે મારો દિવસ છે 96મો. મિત્રો, આપને સર્વને આ વિડીયો બધા ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. હું કમલેશ ચંદ્રકાંત નાયક, એકમાત્ર નર્મદા મૈયાની પગેથી ચાલીને પરિક્રમા, અને એ પણ ગુજરાતીમાં હું આખા વ્લોગ બનાવું છું, વિડીયો બનાવું છું યુટ્યુબ પર. અને તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નર્મદેર બહુ ભયંકર થાકી ગયા છે. લગભગ ચાલ્યા છે અમે લોકો 29-30 કિલોમીટર. એમાં પણ પાછું પહાડ ને આન તેન બધું ચડવાનું હતું, ઘણું બધું હતું. નર્મદે હર. પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने माता पिता की जय हो, अपने गुरुदेव महाराज की जय हो. भारत माता की जय.